very good morning to all of you. Let us start our today's session in CMS using WordPress. Yesterday we have seen regarding how to add, edit and delete a particular post. So many posts we can create in WordPress, and using that post we can create our website, our blog, or whatever we need. WordPress gives the facility to create any kind of website, either it is a educational website, or it is a business website, or it is just like entertainment, or whatever our choice WordPress can create. So yesterday we have seen that topic regarding how to add, edit and delete a particular post in WordPress. Today we are going to see the next topic, that is how to add, edit and delete three things: a particular page, then after category, and then after text. Yesterday also we have seen the brief regarding the WYSIWYG editor, that it gives so much facilities for our creating the data for our website or whatever the content you want to put over there. So now let us start our today's session with the topic how to add, edit and delete page, category and tag. Now we are going to start the WordPress. For that we are going to start WAMP server. After that we have installed WordPress in folder WordPress 2020. We will click that and our WordPress site will be visible to all. Just a minute, it is loading. Fine. WordPress 2020 or installation folder. Again I am doing over here localhost WordPress, and then also I am opening admin panel. So for that each and every time I have to write wp-admin after my WordPress folder. Now screen is visible to all, yes or no? Just write in chat box. Screen is visible to all or not? Okay, fine. Okay, as I have discussed, for admin panel I have to write here wp-admin. So dashboard will open. જે ડેશબોર્ડ એડમિન પેનલ આપણને પ્રોવાઈડ કરે છે વર્ડપ્રેસ, એ વર્ડપ્રેસનું ડેશબોર્ડ છે તે આપણને ત્યાં જોવા મળશે. અને અહીંયા બીજા ટેગમાં આપણે છે તે આપણી સાઇટ ઓપન રાખેલી છે, તેની અંદર જુદી જુદી પોસ્ટ જે આપણે ગઈકાલે ક્રિએટ કરેલી હતી તે બધી પોસ્ટ અને ગઈકાલની ડેટ સાથે છે તે બધી ડિસ્પ્લે થશે. અહીંયા રિસેન્ટ પોસ્ટ, રિસેન્ટ કોમેન્ટ્સ, આર્ચિવ્સ, કેટેગરીઝ, મેટા એ એઝ ઇટ ઇઝ થીમ પ્રમાણે છે તે આપણને ડિસ્પ્લે થાય છે. નાવ અગેન આઈ એમ ટેલિંગ દેટ આજે પણ બધું જ આપણે પ્રેક્ટિકલ જ જોવાના છીએ. સો
થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપશો તો ઇઝીલી તમે આ ટોપિક પણ સમજી શકશો. ગઈકાલ જેટલો જ ઇઝી છે અને ગઈકાલ જેટલું અઘરું પણ નથી કે વિઝીવીક એડિટર આપણે ગઈકાલે ડિટેલ્સમાં જોયું હતું, પણ આજે આપણે એ પણ જોવાનું નથી. એટલે એડ, એડિટ અને ડિલીટ 3 જે ફેસિલિટીઝ છે તે કઈ રીતે થાય તે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ડેશબોર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને પેજીસ એવી એક લિંક જોવા મળે છે, બરાબર. પેજીસની અંદરથી અહીંયા આપણે જઈ અને એડ ન્યૂ ઉપર ક્લિક કરીએ છીએ. પેજીસની અંદર એડ ન્યૂ ઉપર ક્લિક કરશું એટલે સેમ આપણે જે રીતના પોસ્ટ ક્રિએટ કરતા હતા તે રીતની જ સ્ક્રીન આપણને જોવા મળશે કે આપણે ટાઇટલ આપી શકીએ અને આપણે તેની કન્ટેન્ટ તેની અંદર લખી શકીએ. ક્લિયર જોવાયું? એડ ન્યૂ પેજ, એનું ટાઇટલ અહીંયા લખી શકીએ. અહીંયા વિઝીવીક એડિટરની અંદર આપણે એની કન્ટેન્ટ લખી શકીએ. સપોઝ આપણે એવું લખીએ હોમ પેજ, પેલું આપણું હોય તો ધીસ ઇઝ માય હોમ પેજ, યુ વિલ ગેટ information about this site, visit regularly for updates. ફોર એક્ઝામ્પલ આપણે આ રીતની કોઈ એક ટેક્સ્ટ લખી અને કન્ટેન્ટ છે એ ક્રિએટ કરીએ. ધેન આફ્ટર 2, 3, 4 પેરેગ્રાફ સેટ કરી લઈએ અને અહીંયા હું એને પબ્લિશ કરું છું. સી હિયર, અત્યારે આપણે નવું ક્રિએટ કરીએ છીએ એટલે આપણને પબ્લિશનો ઓપ્શન આપશે. એડિટ વખતે આપણને અપડેટનો ઓપ્શન આપશે. પબ્લિશ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા મને મેસેજ આવશે અને વ્યૂ પેજની લિંક મને પ્રોવાઈડ કરશે. અત્યારે આપણે પેજ ક્રિએટ કરેલું છે એટલે એની એક પરમેનન્ટ લિંક છે એ બની ગઈ હોય છે. તે પરમેનન્ટ લિંકનું સેટિંગ્સ આપણે ફરી આગળ આવશે સેટિંગ્સ માટે, આપણે લિંક બદલવી હોય તો. પણ અત્યારે આપણે જે પેજ ક્રિએટ કરીએ છીએ તે પેજ પબ્લિશ કર્યું. હવે અહીંયા મેસેજ આવી ગયો છે કે પેજ પબ્લિશ્ડ અને અહીંયા આપણને મેસેજ છે વ્યૂ પેજ. તો અહીંયાથી પણ હું ક્લિક કરી અને આ જ પેજમાં ઓપન કરી શકું અને નવા ટેબ માટે હું રાઈટ ક્લિક કરી ઓપન ઇન ન્યૂ ટેબ છે એ પેજ ઓપન કરું છું. એટલે બાજુના ટેબની અંદર છે જે મેં હોમ પેજ બનાવ્યું છે તે હોમ પેજ મને ડિસ્પ્લે થશે. તેની અંદર જે મેં કન્ટેન્ટ લખેલી હોય, પેજનું નામ હોમ છે તો હોમ ડિસ્પ્લે કરશે અને આ બાજુ મારી કન્ટેન્ટ. સી, લુક બદલી ગયો છે. જે પ્રમાણે આપણને અહીંયા પોસ્ટમાં લુક મળતો હતો એ નથી. આપણું હોમ પેજ હતું ફર્સ્ટ પેજ, તેની અંદર આપણે છે તે જુદી જુદી પોસ્ટ બતાવતા હતા. અહીંયા અલગ અલગ વિજેટ્સ બતાવે છે, મેટા, કેટેગરી, આર્ચિવ્સ, રિસેન્ટ કોમેન્ટ્સ, રિસેન્ટ પોસ્ટ, આ બધા વિજેટ્સ છે. પણ હવે મેં પેજ ક્રિએટ કરેલું છે તો પેજનું નામ અને તેની કન્ટેન્ટ, બીજી કોઈ વસ્તુ નહીં. ખ્યાલ આવ્યો? સિંગલ પેજ ક્રિએટ કરેલું છે એટલા માટે. અગેન બીજું આપણે પેજ ક્રિએટ કરીએ. પેજીસમાંથી એડ ન્યૂ ઉપર જઈને પણ ક્રિએટ કરી શકીએ. અહીંયાથી પણ આપણને એડ ન્યૂની લિંક પ્રોવાઈડ કરે છે. કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરી એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે અગેન આપણને બ્લેન્ક સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે ટાઇટલ એડ કરી શકીએ અને વિઝીવીક એડિટરની અંદર કન્ટેન્ટ એડ કરી શકીએ. એક આપણે એ હોમ પેજ બનાવ્યું, એક બીજું બનાવીએ એબાઉટ અસ. This our company is since 1950 in this manufacturing field. You are requested to visit our site also. સો એન્ડ સો આપણે જે કંઈ પણ કન્ટેન્ટ લખવી હોય તે બધી કન્ટેન્ટ તેની અંદર આપણે લખી શકીએ અને પછી આપણે એને 2, 3, 4 પેરેગ્રાફ કરી અને કોપી પેસ્ટ કરી અને હું પેજ ક્રિએટ કરું છું. બરાબર. અગેન આ એક પેજ ક્રિએટ થઈ જાય એટલે અહીંયા મારે પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. પબ્લિશ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા મને વ્યૂ પેજની લિંક આવશે કે પેજ પબ્લિશ્ડ અને વ્યૂ. એક પેજ બને એટલે તેની સાથે ઘણા બધા સેટિંગ્સ જોડાયેલા હોય. બધા જ સેટિંગ્સ છે તે વર્ડપ્રેસ ડેટાબેઝમાં સેવ કરતું હોય
अलग जगह तेनी इफेक्ट आवतुं होय छे. Therefore it requires few minutes, few times, few seconds only. ચાલો પેજ પબ્લિશ થઈ ગયું છે. અગેન આપણને અહીંયા વ્યૂ પેજની લિંક જોવા મળે છે. રાઈટ ક્લિક કરી ઓપન ઇન ન્યૂ ટેબ હું કરું છું. Now here you can see here about us, જે આપણે ત્યાં હોમ બતાવતું હતું તેની જગ્યા આ જગ્યા આપણને છે તે એબાઉટ અસ ડિસ્પ્લે થશે અને આ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ આપણને એની ડિટેલ્સ સી હિયર એબાઉટ અસ અને એ પેજની ડિટેલ્સ. ક્લિયર? આ જ રીતના આપણે મલ્ટિપલ પેજીસ ક્રિએટ કરી શકીએ. હજી આપણે 2-3 પેજીસ ક્રિએટ કરીએ. એડ ન્યૂ ઉપર ક્લિક કરી પેજનું ટાઇટલ આપવાનું, વિઝિવિગ એડિટરની અંદર તેની કન્ટેન્ટ આપવાની. એડ ન્યૂ પેજ, સપોઝ કે ડાઉનલોડની મારે કોઈ લિંક આપવી હોય, ડાઉનલોડ ઉપર ડાઉનલોડની ફેસિલિટીઝ આપવી હોય તો તેની અંદર પછી હું બધી જ વસ્તુ જે અગાઉના ઓલામાં કરતો હતો તે કરી શકું. You can download files over here from this page. એટલે એ રીતના પછી આપણે અહીંયા ક્લિક હિયરની લિંક આપી શકીએ અને એના ઉપર આપણે ડેટા સેટ કરી શકીએ. ક્લિયર? પછી આપણે આ લિંક ક્રિએટ કરવાની, આ કન્ટેન્ટને આપણે કોઈ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવું હોય, આ બધી જ ફેસિલિટીઝ છે જ. જે રીતના આપણે અગાઉ જોઈ ગયા છીએ તે બધી જ ફેસિલિટી હવે આવશે જ. હવે તેમાં દર વખતે થોડું કંઈક નવું એડ થતું જશે. જે અગાઉનું શીખી ગયા છીએ તે એઝ ઇટ ઇઝ જ છે, પણ તેની અંદર વધારે ફેસિલિટીઝ આપણે કંઈક મૂકવી હોય તો તે મૂકી શકીએ. કલરિંગ કરવું હોય, અલાઇનમેન્ટ આપવું હોય, બુલેટ્સ મૂકવા હોય, હેડિંગ આપવું હોય, આ બધું જ. આ રીતના વિઝિવિગ એડિટરની અંદર કન્ટેન્ટ કરી અને આપણે પબ્લિશ ઉપર ક્લિક કરીએ એટલે અગેન આપણું એ નેક્સ્ટ પેજ પણ છે પબ્લિશ થઈ જાય. આપણને મેસેજ આવે કે પેજ પબ્લિશ્ડ અને આપણને વ્યૂ પેજની લિંક આવશે. સો એકદમ ઇઝી છે પેજ ક્રિએટ કરવું. પોસ્ટની જેમ જ આપણે ટાઇટલ અને કન્ટેન્ટ છે તે આપવાની છે. અગેન અહીંયા આપણને આ બે ફેસિલિટી છે તે છે જ, વિઝ્યુઅલ અને ટેક્સ્ટ. આપણી જે કન્ટેન્ટ છે તે વિઝ્યુલાઇઝેશનમાં આપણને આ રીતના ડિસ્પ્લે થાય, દરેકમાં આવશે જ આ. અને ટેક્સ્ટમાં આપણે જોવી હોય તો આપણને ત્યાં ટેક્સ્ટમાં પણ જોવા મળે કે સ્ટ્રોંગ તરીકે આ સેટ કર્યું હોય તે સ્ટ્રોંગની અંદર, એટલે કે બોલ્ડ તરીકે ડિસ્પ્લે થાય એ રીતના. કલરને એ બધું આપેલું હોય તો CSSનું પણ છે તે એપ્લાય કરેલી અને CSS વાળી વેલ્યુ આપણને જોવા મળે. નાવ ડાઉનલોડનું આપણે જે પેજ ક્રિએટ કરીએ છીએ તે પબ્લિશ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈએ અને આગળ વધીએ. Yes, page published, page view. Now આ રીતના મલ્ટિપલ પેજીસ આપણે આપણી વેબસાઇટ માટે હોમ પેજ, એબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, ડાઉનલોડ, હિસ્ટ્રી, કોઈ પણ જે રીતની આપણી વેબસાઇટ હોય એ રીતના મલ્ટિપલ પેજીસ છે એ આપણે ક્રિએટ કરી શકીએ. તમારે પણ એના માટે છે તે મલ્ટિપલ પેજીસ ક્રિએટ કરવાના છે. અત્યારે આપણે 2-3 કરી લઈએ છીએ, પછી લેટર ઓન હું 3-4-5 મારી રીતે ક્રિએટ કરી લઈશ આવતીકાલ માટે.
એટલે લેટર ઓન આપણે તેની અંદર એડિટ ડિલીટ ફેસિલિટી જે બીજી કરવી હોય તે થઈ શકે. છેલ્લે જે આપણે ડાઉનલોડવાળું બનાવ્યું પેજ તે ડાઉનલોડ, અને અહીંયા આપણને છે તે જોવા મળે છે તે આપણી એની કન્ટેન્ટ. યુ કેન ડાઉનલોડ ફ્રોમ ધીસ પેજ, ક્લિક હિયર ફોર ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ, સો એન્ડ સો. આ જે આપણી ડિટેલ્સ હતી તે ક્લિયર. આ રીતના આપણા પેજીસ છે તે ક્રિએટ થશે. ચલો આગળ વધીએ. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં લખે. અધરવાઇઝ પેજીસને છે તે એડિટ કેમ કરવું તે ડેશબોર્ડની અંદર તમે જાશો એટલે ડેશબોર્ડની અંદર છે તે આપણને ઓલ પેજીસની આ રીતના એક લિંક મળે છે. પેજીસની અંદર ઓલ પેજીસ અને એડ ન્યૂ. તો પેજીસ ઉપર ક્લિક કરશો એટલે ઓલ પેજીસમાં આપણને પોસ્ટની જેમ જ અહીંયા છે તે આપણા પેજીસનું લિસ્ટ આવી જશે. ડેશબોર્ડની અંદરથી પેજીસમાંથી ઓલ પેજીસ ઉપર આપણે ક્લિક કરશું. સી હિયર આપણું કાઉન્ટ પણ થતું જાય છે. અહીંયા આપણને 7 પેજીસ એ રીતનું બતાવે છે. એડમિન એબાઉટ અસ 2 વાર પબ્લિશ થઈ ગયા છે. ડાઉનલોડ પણ 2 વાર થઈ ગયા છે. હોમ પણ 2 વાર થઈ ગયા છે. આપણે 2 વાર ક્લિક કર્યું છે એટલા માટે. સરસ, આપણને સહેલું પડશે. હવે ડિલીટ કરવાનું પહેલાં શીખી લઈએ. મલ્ટિપલ પેજીસ છે એ આપણે ડિલીટ કરવા હોય તો આ રીતના આપણે સિલેક્ટ કરી અહીંયાથી બલ્ક એક્શનમાંથી મૂવ ટુ ટ્રેસ એ ક્લિક કરી અને એપ્લાય ઉપર કરશું એટલે છે તે પેજીસ ડિલીટ થઈ જશે. અને સિંગલ આપણે પેજીસ ડિલીટ કરવા હોય તો અગેન આપણે છે તે ટ્રેસ ઉપર ક્લિક કરી અને ત્યાંથી સિંગલ પેજને છે તે પણ આપણે તેને ડિલીટ કરી શકીએ. ક્લિયર. સપોઝ કે આ એબાઉટ અસનું પેજ છે, મારે ડિલીટ કરવું હોય તો અહીંયા ટ્રેસ ઉપર હું ક્લિક કરું એટલે એ ડિલીટ થઈ જાય. ડાઉનલોડનું છે બટન, ટ્રેસ ઉપર ક્લિક કરું તો એ ડિલીટ થઈ જાય. નાવ એડિટ કરવા માટે તમે જે કોઈ પણ પેજ પાસે કર્સર લઈ જશો એટલે આપણને અહીંયા નીચે લિંક આપશે. એડિટ, ક્વિક એડિટ, ટ્રેસ અને વ્યૂ. સેમ જ પોસ્ટમાં જે રીતે આપતું હતું તે જ. સપોઝ કે એડિટની અંદર આપણે અહીંયા લખવું છે કંઈક તો કન્ટેન્ટ માટે એડિટ કરવા માટે આપણે એડિટ ઉપર ક્લિક કરશું એટલે આપણું એબાઉટ અસનું પેજ છે એ ઓપન થાય. એબાઉટ અસની અંદર આપણે એવું લખેલું છે કે અવર કંપની ઇઝ સિન્સ 1950. આપણને એવું કોઈ કે કીધું કે 1950 ની 1948થી હતી તો તમારે એ એટલો ચેન્જીસ કરવો છે તો તમે એટલો 1-2 જગ્યાએ 4-5 જગ્યાએ જેટલી જગ્યાએ લખેલું હોય એટલી જગ્યાએ તમે એને ચેન્જીસ કરો, એડિટ કરો. કોઈ કન્ટેન્ટ છે એને બોલ્ડ કરો, કલરફુલ કરો. જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે તેની અંદર ચેન્જીસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 3 જગ્યાએ છે તે કન્ટેન્ટ એડિટ કરું છું અને અપડેટની લિંક આવશે, પછી પબ્લિશની લિંક આવશે નહીં. અપડેટ ઉપર હું ક્લિક કરીશ એટલે આ પેજ મારું છે એ અપડેટ થઈ જશે, એડિટ થઈ જશે. નાવ હિયર એબાઉટ અસનું આપણું જે જૂનું પેજ હતું તેમાં આપણે 1950 પહેલા પેરેગ્રાફમાં ડિસ્પ્લે થતું હતું, આપણે એડિટ કરેલું છે. હવે અહીંયા હું રિફ્રેશ કરું છું તો નવી વેલ્યુ જે મેં એડિટ કરેલી છે તે એડિટ કરેલી વેલ્યુ સાથે મને એ ડિસ્પ્લે કરશે. હજી એડિટ પણ થાય છે, અહીંયા એડિટ થઈ ગયું છે. હવે અહીંયા રિફ્રેશ પણ થઈ જશે. સી હિયર 1948. ક્લિયર. આ રીતના ઓલ પેજીસ ઉપર ક્લિક કરી અને કોઈ પણ પેજ આપણે અપડેટ કરી શકીએ. પેજનું ટાઇટલ બદલવું હોય, પેજની કન્ટેન્ટ બદલવી હોય, પેજની અંદર કાંઈ ઇમેજ મૂકવી હોય, ફોન્ટ નાના મોટા કરવા હોય, અલાઇનમેન્ટ બદલવું હોય, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવું હોય, જે કાંઈ પણ પેજની અંદર આપણે એડિટ કરવું હોય તો પેજ ઉપર કર્સર લઈ જાય એટલે એડિટ ઉપરની લિંક આપણે ક્લિક કરી એટલે અગેન આપણને એડિટ માટેનો ઓપ્શન આપશે અને તે પેજની અંદરથી આપણે તેને એડિટ કરી શકીએ. સો ક્લિયર. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટોપિક, હાઉ ટુ ક્રિએટ, એડિટ એન્ડ ડિલીટ પેજ. ચાલો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન ન સમજાણું હોય તો કે નવું પેજ એડ કરવા માટે એડ ન્યૂ. અગેન આપણે ટાઇટલ અને વિઝિવિક એડિટ અને કન્ટેન્ટ એડ કરી શકીએ. તેને એડિટ કરવા માટે એડિટની લિંક અગેન આપણે તેની અંદર એડિટ કરી શકીએ. ડિલીટ કરવા માટે ટ્રેસ ઉપર ક્લિક કરો એટલે સિંગલ પેજ ડિલીટ થઈ જાય.
મલ્ટિપલ પેજ ડિલીટ કરવા હોય તો અહીંયાથી તમે તેને સિલેક્ટ કરી અને બલ્ક એક્શનમાં મૂવ ટુ ટ્રેસ જઈ અને એપ્લાય ઉપર ક્લિક કરો એટલે મલ્ટિપલ પેજીસ છે તે ડિલીટ થઈ જાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક આગળ વધીએ. હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ કેટેગરી. નાવ ડેશબોર્ડમાં આવી જાઓ. ડેશબોર્ડની અંદર આપણને જે લેફ્ટ હેન્ડ સાઈડ મેનુ જોવા મળે છે તેમાં એક મેનુ છે પોસ્ટ. પોસ્ટની અંદર આપણને 4 લિંક દેખાય છે. 2 લિંક આપણે જોઈ ગયા છીએ. લિંકની અંદર છે ઓલ પોસ્ટ અને એડ ન્યૂ, નવી પોસ્ટ ક્રિએટ કરવા માટે અને બધી પોસ્ટ જોવા માટે. હવે પછી છે તેની અંદર ઓકે, હાઉ ટુ એડ ન્યૂ કેટેગરી. નવી કેટેગરી એડ કરવા માટે અહીંયા આપણે એનું નામ આપવાનું છે, અહીંયા સ્લગ વેલ્યુ સેટ કરવાની છે, અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે કે BCA કેટેગરી નોટિસ એન્ડ ન્યૂઝ. અહીંયા એક ઓપ્શન છે પેરેન્ટ કેટેગરીનો. જો ઓલરેડી આપણે કેટેગરી ક્રિએટ કરેલી હશે તો એનું લિસ્ટ અહીંયા આપણને આવતું જશે, અથવા તો જો કોઈ ચાઇલ્ડ કેટેગરી આની ન હોય તો આ પોતે જ પેરેન્ટ બની જશે. તો આને આપણે કોઈની અંડરમાં રાખવી હોય તો આપણે એની પેરેન્ટ કેટેગરી સિલેક્ટ કરી શકીએ. અહીંયા એજ્યુકેશન છે તેને આપણે પેરેન્ટ કેટેગરી બનાવીએ અને આ BCA છે એને ચાઇલ્ડ કેટેગરી બનાવીએ અને એડ ન્યૂ કેટેગરી. તો એજ્યુકેશન એક કેટેગરી થઈ, પણ તે કોની અંડરમાં આવશે? તેની અંડરમાં એક આવશે BCA. સી હિયર. તો BCA ની આગળ ડેશ આવ્યું. ઇટ મીન્સ શું કે આ ચાઇલ્ડ કેટેગરી છે. ક્લિયર? તો આ રીતના મલ્ટિપલ ગમે એટલી કેટેગરી આપણે ક્રિએટ કરી શકીએ. અહીંયા આપણે નામ આપ્યું રિલિજિયસ, સ્લગ આપ્યું રિલિજિયસ, પેરેન્ટ કેટેગરી નન અને ઇન્ફોર્મેશનમાં આપણે આપ્યું રિલિજિયસ. એડ ન્યૂ કેટેગરી. આ રીતના મલ્ટિપલ કેટેગરી છે એ ક્રિએટ થશે. સી હિયર પોલિટિકલ, એજ્યુકેશનલ, BCA, રિલિજિયસ, આટલી આપણી કેટેગરી થઈ. હવે પોસ્ટની અંદર આવી જાઉં. પોસ્ટની અંદર હું છે તે એક નવી પોસ્ટ બનાવું છું અને બાકીની 2-3 આપણે એડિટ કરશું. એડ ન્યૂ પોસ્ટ, તેની અંદર જન્માષ્ટમી ફન ફેર. આમ તો જન્માષ્ટમી ફન ફેર એ રિલિજિયસ ન્યૂઝ નથી, પણ આપણે એને રિલિજિયસ ન્યૂઝ બનાવી અને અહીંયા સેટ કરે. મેં ટાઇટલ આપ્યું, એની કન્ટેન્ટ આપી. અહીંયા રાઇટ હેન્ડ સાઈડ જુઓ કેટેગરીઝ આપેલી છે. અત્યાર સુધી અહીંયા બધું અનકેટેગરાઇઝ જ આવતું હતું, પણ આ પોસ્ટને મારે હવે કઈ કેટેગરીમાં સેટ કરવી છે તે હું અહીંયાથી સિલેક્ટ કરી શકું. સપોઝ કે મારે આને રિલિજિયસ ન્યૂઝ તરીકે રાખવું છે તો રિલિજિયસની અંદર હું ચેક કરીશ. એક કરતાં વધુમાં પણ રાખી શકો. સપોઝ કે આ પોલિટિકલ ન્યૂઝ હોય, એજ્યુકેશનલ હોય, અનકેટેગરાઇઝ હોય, BCA હોય, તો જે હોય તમે કરી શકો. બરાબર? એક કરતાં વધુ કેટેગરી પણ સેટ કરી શકો અને અહીંયાથી પણ નવી કેટેગરી એડ કરી શકો. બરાબર? સપોઝ કે મેં રિલિજિયસ રાખ્યું છે, પણ હવે આ હોલિડેનું કે એનું કંઈ પણ ઇન્ફોર્મેશન છે તો એને હું એક નવી કેટેગરી અહીંયાથી ક્રિએટ કરું કે હોલિડે. તો અહીંયાથી એટલી જ ફેસિલિટી આપશે, નામ અને પેરેન્ટ કેટેગરી સેટ કરવાની. તો હોલિડે ઉપર ક્લિક કર્યું મેં, એડ ન્યૂ ઉપર ક્લિક કર્યું તો હોલિડે કેટેગરી ક્રિએટ થઈ ગઈ અને હોલિડે આને અસાઇન થઈ ગઈ. ક્લિયર? 2 વસ્તુ, ત્યાંથી પણ આપણે અહીંયાથી કેટેગરી એડ કરી શકીએ, અહીંયાથી પણ એડ કરી શકીએ અને આનાથી એને આપણે અસાઇન કરી શકીએ. હવે અહીંયાથી હું આને પબ્લિશ કરું છું. આ પેજ પબ્લિશ થઈ જશે, સોરી પોસ્ટ, અને ઓલ પોસ્ટની અંદર આપણે પછી તે જોઈ શકશું કે આને કઈ કેટેગરી અસાઇન કરેલી છે. નાવ પોસ્ટ પબ્લિશ થઈ ગઈ છે. ઓલ પોસ્ટ ઉપર ક્લિક કરીએ. ઓલ પોસ્ટમાં આપણને બધી જ પોસ્ટનું છે તે લિસ્ટ જોવા મળશે. સી હિયર જન્માષ્ટમી ફન ફેર કોને બનાવી? એડમિને. કેટેગરીઝ કઈ છે? હોલિડે અને રિલિજિયસ. ટેગ આપણે હમણાં જોશું, કોમેન્ટ્સ કાંઈ છે નહીં. ક્લિયર? આ બાકીની બધી છે એ અનકેટેગરાઇઝ છે.
હવે આપણે આને એડિટ કરવી હોય તો અહીંયાથી જ એડિટ કરી શકીએ. અહીંયાથી જ આપણને હવે કેટેગરીનું લિસ્ટ છે તે ત્યાં રાઇટ હેન્ડ સાઈડમાં મળશે. ત્યાંથી આપણે છે તે કેટેગરી અસાઇન કરી શકીએ. સપોઝ કે આ ઇન્ફોર્મેશન છે એ કોલેજ ઇન્ફોર્મેશન અબાઉટ લેક્ચર 100 ઇન્ફોર્મેશન છે, તો એ એજ્યુકેશનલ પણ છે અને BCA ને પણ લાગુ પડે છે. તો અનકેટેગરાઇઝને હવે હું કાઢી નાખું છું અને આ બે કેટેગરી સેટ કરું છું, એજ્યુકેશનલ અને BCA. અહીંયા જઈને હું એને અપડેટ કરીશ એટલે ઓલ પોસ્ટની અંદર હવે પછી મને એ કોલેજ ઇન્ફોર્મેશનની અંદર આ બે કેટેગરી જોવા મળશે, એજ્યુકેશનલ અને BCA. સેમ વે આપણી જેટલી પણ પોસ્ટ હોય 1 2 3 4 5 10 15 20 એ ગમે તે પોસ્ટને આપણે ગમે ત્યારે એ કેટેગરી અસાઇન કરી શકીએ, કેટેગરીની અંદર એડિટ કરી શકીએ અને કેટેગરીની જરૂર ન હોય તો આપણે એને ડિલીટ પણ કરી શકીએ. સપોઝ કે એવા ન્યૂઝ આવે કે ભાઈ જેતપુરમાં 3 ઇંચ વરસાદ પડ્યો, તો જેતપુર પણ કેટેગરી આપી શકીએ, રેઇન છે એવું પણ કેટેગરી આપી શકીએ, બ્રેકિંગ ન્યૂઝ છે એવી પણ કેટેગરી આપી શકીએ. તો એક જ ન્યૂઝની 3-4 કેટેગરી હોય તો એ પ્રમાણે આપણે એની કેટેગરી સેટ કરી શકીએ. સી હિયર કોલેજ ઇન્ફોર્મેશન અબાઉટ લેક્ચર્સ, કેટેગરી છે BCA અને એજ્યુકેશન. કેટેગરીને એડિટ કરવા માટે એડિટ ઉપર ક્લિક કરશું એટલે આપણને આ રીતની સ્ક્રીન મળશે, જેમાં નામ છે એ આપણે બદલવું હોય. સપોઝ કે BCA ને બદલે BBA રાખવું છે, જેટલી પણ ઇન્ફોર્મેશન આપણે બદલવી હોય એ બદલી શકીએ. પેરેન્ટ કેટેગરી બદલવી હોય તો તે બદલી શકીએ. BCA BBA જે કાંઈ પણ ઇન્ફોર્મેશન બદલવી હોય તો, અને અપડેટની લિંક આપશે. અપડેટ ઉપર ક્લિક કરશું એટલે આપણી કેટેગરી છે તે અપડેટ થઈ જશે. કેટેગરીનું નામ બદલવું હોય, સ્લગ બદલવું હોય, જેટલી પણ, પછી કેટેગરી ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણને તેનો રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરશે કે પોલિટિકલ હતી, BCA BBA, એજ્યુકેશનલ હતી, રિલિજિયસ હતી તે. સી BBA આવી ગયું અહીંયા, BBA કેટેગરી BBA અને એની એક પોસ્ટ હતી તે એઝ ઇટ ઇઝ. ક્લિયર? ચાલો નેક્સ્ટ છે કેટેગરીને ડિલીટ કરવી હોય તો અગેન વેરી ઇઝી. અહીંયાથી કેટેગરીને મલ્ટિપલ સિલેક્ટ કરી અને બલ્ક એક્શનની અંદર જાઓ તો મૂવ ટુ ટ્રેસ એ રીતના આપણે છે તે ડિલીટ એ ઓપ્શન આપે છે. તો પર્ટિક્યુલર કેટેગરી છે તે ડિલીટ થઈ જશે અને સિંગલ એક અહીંથી ક્લિક કરી અને ડિલીટ કરવી હોય તો અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરશો તો અહીંયાથી પણ એ ડિલીટ થઈ જશે. ક્લિયર? બે રીતે ડિલીટ થઈ જશે, એકદમ ઇઝી જ છે. હવે ડિલીટ થઈ જશે એટલે એ કેટેગરીનું કાઉન્ટ ત્યાંથી નીકળી જશે. આ હોલિડેવાળી હું ડિલીટ કરું છું એટલે હોલિડેવાળી કેટેગરી છે અહીંયાથી ડિલીટ થઈ ગઈ છે. હું ઓલ પોસ્ટની અંદર જાઉં તો ઓલ પોસ્ટની અંદર મેં કોઈ એક પોસ્ટ છે તે હોલિડેમાં રાખેલી હતી તો હવે એ હોલિડેવાળી પોસ્ટ રહે નહીં, ત્યાંથી હોલિડે નીકળી જાય. સી જન્માષ્ટમી ફનફેર, આ એક રિલિજિયસ પોસ્ટ જ છે, એની સાથે હોલિડે હતું એ હોલિડે નીકળી ગયું. ક્લિયર? હજી હું રિલિજિયસ પણ ડિલીટ કરી નાખું તો આ અનકેટેગરાઇઝ થઈ જાય, પછી આને કોઈ કેટેગરી અસાઇન થાય નહીં. જો કેટેગરી તમે ડિલીટ કરી નાખશો તો એ પોસ્ટ છે તે અનકેટેગરાઇઝ થઈ જશે, અથવા એક કરતાં વધુ કેટેગરી અસાઇન કરેલી હોય તો બાકીની કેટેગરી છે તે રહેશે. ક્લિયર? ચાલો આ રીતના કેટેગરી એડ, ડિલીટ અને અપડેટ થશે. છેલ્લો ટોપિક છે એકદમ નાનો છે, ટેક્સ. કેટેગરીની જેમ જ આપણે કોઈ પણ પેજની અંદર સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરવું હોય તો ટેગનું નામ આપી શકીએ. સપોઝ કે BCA BCA અને BCA, નામ, સ્લગ અને ડિસ્ક્રિપ્શન, એડ ન્યૂ ટેગ. ધેન આફ્ટર જન્માષ્ટમી જન્માષ્ટમી જન્માષ્ટમી. આ ટેગ એ રીતના છે કે યુઝર્સ છે ને એ સર્ચ એન્જિનથી સર્ચ કરતા હોય તો એ વખતે એને આવા શબ્દો મળે ને તો આ પેજ અથવા તો આ ટેગ છે ને તે લઈને આવે. એટલે ટેગ શું કરશે, કોઈ પણ યુઝર સર્ચ કરશે ગૂગલમાં કે કોઈ પણ વેબસાઇટમાં ત્યારે તેને જે અલગ અલગ ટેગ ઉપરથી સર્ચ કરવાનું થાય તો એ વખતે છે તે આ બધા વર્ક છે તેને યુઝફુલ થાય કે આ બધા ટેગના આધારે તે સર્ચ કરે. બરાબર? ટેગની કેટેગરીની જેમ ટેગ પણ આપણે ત્યાંથી ક્રિએટ કરી શકીએ પોસ્ટની અંદર. અત્યારે મેં 4 ટેગ ક્રિએટ કરેલા છે, BCA, જન્માષ્ટમી, હોલિડે અને મોદી. પોસ્ટની અંદર હું જાઉં છું
પોસ્ટની અંદર અત્યારે મને અહીંયા જે લિસ્ટ બતાવશે તેમાં કેટેગરી સુધીનું લિસ્ટ આપણે જોયું હતું. એના પછી છે ટેગ. તો ટેગ અત્યારે જો અહીંયા કોઈ આપેલા નથી, બરાબર. હવે આપણે કોઈને ટેગ અસાઇન કરીએ છીએ. જન્માષ્ટમી ફન ફેર છે તો એડિટ કરીએ, પોસ્ટને એડિટ કરશું એટલે આપણું ટાઇટલ, વિઝિબિગ એડિટર, કેટેગરી આ લિસ્ટ આવશે. તેમાં નીચે આપણને ટેગની ફેસિલિટી છે, સી હિયર ટેગ, બરાબર. તો ટેગ છે એ હું અહીંયા લખું. આપણી આ પોસ્ટ છે તે છે જન્માષ્ટમી. તો હું જન્માષ્ટમી આ રીતના લખીશ તો એ સર્ચ કરશે જન્માષ્ટમી, એ ટેગ હશે તો એ લઈ આવશે, એટલે એ જ એને અસાઇન કરી દેશે સી જન્માષ્ટમી, બરાબર. એક હું બીજી ટેગ અહીંયા જ એડ કરું છું, ફન ફેર. તો એવી એ છે નહીં તો નવી ક્રિએટ કરી દેશે. અહીંયા હું એડ ઉપર ક્લિક કરું છું. બે ટેગ અસાઇન કર્યા, જન્માષ્ટમી અને ફન ફેર. ડિલીટ કરવા હોય તો અહીંયાથી ડિલીટ કરી શકું, એટલે આ પોસ્ટ માટેના ડિલીટ થઈ જાય. અને અહીંયાથી આને હું અપડેટ કરું છું. બે વસ્તુ કરી મેં. આ પોસ્ટને અહીંયાથી મેં ટેગ અસાઇન કર્યો જન્માષ્ટમી, અને એક નવી ટેગ ફન ફેર અસાઇન કરી અને નવી ક્રિએટ કરી, બરાબર. અસાઇન કરી અને ક્રિએટ કરી અને હું આને અપડેટ કરું છું. અપડેટ ઉપર મેં ક્લિક કર્યું છે અને હવે પછી હું જોઈશ ઓલ પોસ્ટ. ટેગ વાળી જે કોલમ હતી ત્યાં આપણને એ વસ્તુ ડિસ્પ્લે થશે. સી ટેગ ફન ફેર અને જન્માષ્ટમી અસાઇન થઈ ગયા ને. એ રીતના આ કોલેજ ઇન્ફોર્મેશન છે તેને એડિટ કરી અને તેને હું BCA, BBA, એજ્યુકેશનલ કાંઈ પણ ટેગ છે એ અસાઇન કરીશ તો એ ટેગ પણ અહીંયા આપણને ડિસ્પ્લે થશે. ટેગ BCA ટેગ છે હશે તો એ ગોતી આવશે, નહીં હોય તો નવો એ એડ કરશે. યસ છે, બરાબર. BBA ટેગ છે નહીં તો એ નવો ક્રિએટ કરીને આપશે. અને અહીંયાથી હું એના એડ ઉપર ક્લિક કરું છું. BCA, BBA બે ટેગ આવી ગયા. મલ્ટિપલ આપણે કોમા સેપરેટેડ વેલ્યુ આપી શકીએ. અને અપડેટ. ચાલો વિધિન ફ્યુ મિનિટ્સ આપણે પૂરું કરીએ છીએ. છેલ્લું છે ડોન્ટ લીવ. ઓલ પોસ્ટ ઉપર ક્લિક કરશું. સી આવી ગયું અહીંયા BCA, BBA ટેગ. તો આ રીતના છે તે મલ્ટિપલ ટેગ આપણે ક્રિએટ કરી શકીએ. અને બાકીની બધી પોસ્ટ છે તેને હું ટેગ આપી દઈશ. તમે પણ તમારી રીતે આપી દેજો. તમે જે 4-5 પોસ્ટ આપેલી હોય તો આની અંદર મોદી આવે, ડોનાલ્ડ ટ્રમ્પ આવે, ઓગસ્ટ આવે, આવું કંઈ પણ આવે. આની અંદર કોલેજ ઇન્ફોર્મેશન આવે, લેક્ચર આવે, બોસમિયા આવે, કોલેજ આવે. મલ્ટિપલ ટેગ આની અંદર આવે. જન્માષ્ટમી આવે, હોલિડે આવે, ફન ફેર આવે, ઓગસ્ટ આવે, ઓગસ્ટ 2020 આવે. આ રીતના એક પેજની અંદરથી તમે મેક્સિમમ જેટલા ટેગ ફાઇન્ડ આઉટ કરી શકો એ બધા જ આપણને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન માટે યુઝફુલ થાય, SEO માટે. તો મલ્ટિપલ ટેગ્સ છે તે રીતના આપણે ક્રિએટ કરી શકીએ. અગેન એડિટ કરવા માટે ઇઝીલી આપણને ત્યાં એડિટનું બટન આપશે. એડિટ ઉપર ક્લિક કરીએ એટલે ટેગનું નામ, તેની સ્લગ, તેનું ડિસ્ક્રિપ્શન આપણે એડિટ કરી શકીએ. અહીંયા આટલી બધી આપણી ટેગ ક્રિએટ કરેલી છે એનું પણ કાઉન્ટ આવશે કે BBA ટેગ 1માં છે, BCA 1માં છે, ફન ફેર છે, જન્માષ્ટમી 1માં છે, હોલિડે 0માં છે. એ પ્રમાણે તો BCA ટેગ ઉપર હું એડિટ કરીશ એટલે મને તેનું નામ, સ્લગ, ડિસ્ક્રિપ્શન એડિટ કરવા દેશે. સપોઝ કે મારે BCA ને બદલે BCom રાખવું છે તો એ પ્રમાણે હું એને એડિટ કરી શકીશ અને અપડેટ. અહીંયાથી આપણે આને સિંગલને ડિલીટ પણ કરી શકીએ અને ત્યાંથી જે આપણને લિસ્ટ બતાવે છે ત્યાંથી પણ આપણે ડિલીટ કરી શકીએ અને બલ્ક એક્શનમાં જઈને પણ આપણે તેને ડિલીટ કરી શકીએ. સી ઓલ ટેક્સ. પોસ્ટની અંદરથી ટેક્સ ઉપર ક્લિક કરશો એટલે આ ટેગ અપડેટ થઈ ગયો છે. ટેગ અપડેટ થઈ જાય એટલે આપણને અહીંયા નામ આવી જશે BCom. ક્લિયર. અને એને જે અસાઇન કરેલું હતું તે BCom તરીકે અસાઇન થશે.
અને આ જે છે ટેગ તેને ડિલીટ કરવું હોય તો અહીંયાથી હું ડિલીટ ઉપર ક્લિક કરી ડિલીટ કરી શકું, અને મલ્ટિપલ છે તેને સિલેક્ટ કરી બલ્ક એક્શનમાંથી પણ ડિલીટ ઉપર ક્લિક કરી તેને ડિલીટ કરી શકું. ક્લિયર? ડિલીટ ઉપર ક્લિક કરશું એટલે ફરી પાછું એ ટેગ જેને અસાઇન કરેલા હોય એ પોસ્ટમાંથી એ નીકળી જાય કેટેગરીની જેમ. જેટલી પોસ્ટમાં મેં BCA કે BCom કે એ ટેગ અસાઇન કરેલું હોય એ ટેગ ત્યાંથી નીકળી જાય, અને બાકીના જો ટેગ આપેલા હોય તો એ ટેગ ત્યાં રહે. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ સી. અહીંયા BBA છે આપણને મળે છે, BCA કે BCom કે આપણે આપ્યું તો એ ટેગ નીકળી ગયા છે. ક્લિયર? સો ધીસ ઇઝ રિગાર્ડિંગ અવર ટુડેઝ ટોપિક, હાઉ ટુ એડ, એડિટ અને ડિલીટ. આ 3 ઓપરેશન અને 3 ફંક્શનાલિટીઝ. હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ પેજ, કેટેગરી અને ટેગ. નવા પેજ કેવી રીતે બનાવવા, એબાઉટ અસ, હોમ પેજ, ડાઉનલોડ, ગેલેરી, જેટલા પણ પેજ બનાવો એટલા આપણે બનાવી શકીએ. બીજું, નવી કેટેગરી કેટલી બનાવી એટલી બનાવી શકીએ, અને એ બધી કેટેગરી પોસ્ટને અસાઇન કરવાની અને નવા ટેગ ક્રિએટ કરવાના SEO માટે. એ નવા ટેગ છે તે આ પોસ્ટને અસાઇન કરવાના. સો ધીસ ઇઝ અવર ટુડેઝ ટોપિક. Thank you very much. Is there any question? Then you can ask. You can write in chat box.